સામૂહિક બળાત્કારના ગુનામાં ઝડપાયેલો અને કોર્ટે 25 વર્ષની સજા ફરમાવેલી આરોપી પેરોલ પરથી ફરાર થયા બાદ હાજર ન હોય, જેને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશના મુરેનાથી ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગેંગરેપના ગંભીર ગુનામાં 25 વર્ષની કેદની સજા ભોગવનાર પેરોલ પર બહાર આવેલા અને ત્યારબાદ ભાગી છૂટેલા દોષિત રામુસિંહ સિકરવારને મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના ઝોરા તાલુકાના ખિડોરા ગામેથી ઝડપી લેવામાં આવ્યો છે. દોષિત ગયા વર્ષથી પેરોલ રજા પરથી ફરાર હતો. તો કેસની વિગત એમ છે કે ગત વર્ષ 2017ના ડિસેમ્બર મહિનાની 2 તારીખના રોજ જ્યારે ફરિયાદી મહિલા અમદાવાદ ગાંધીનગરથી બસમાં બેસીને સુરત આવી હતી, ત્યારે રાત્રે સેન્ટ્રલ બસ ડેપોના બાહ્ય ભાગમાં બાગડા પર બેઠેલી મહિલાને રામુસિંહ ઉર્ફે માલ્યા સિકરવાર અને છોટા રામ ઉર્ફે છોટુ કુશવાહાએ મળી પોતાની રિક્ષામાં બેસાડી આપી સરથાણા વિસ્તારમાં આવેલા પોતાના નિવાસસ્થાને લઈ ગયા હતા. ત્યાં બંને શખ્સોએ મહિલાને ગોંધી રાખી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં આરોપીઓ ગેંગરેપ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તો કેસની સમીક્ષા બાદ સુરતની વિશેષ અદાલતે બંને આરોપીઓને 25 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. દોષિત રામુસિંહ જે લાજપોર મધ્યસ્થ જેલમાં સજા ભોગવી રહ્યો હતો અને વર્ષ 2023ના ડિસેમ્બર મહિનાથી 1 તારીખે સુરત ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટના હુકમથી 15 દિવસની પેરોલ રજા મંજૂર કર્યા હતી અને 17 ડિસેમ્બર સુધી જેલમાં પરત ફરવાનું હતું, પરંતુ તે સમયે હાજર ન થતા તેની સામે પેરોલ ભંગનો ગુનો નોંધાઈ ગયો હતો અને તેની શોધખોળ શરૂ કરાઈ હતી. તો વોન્ટેડ આરોપીઓની શોધ કરી રહેલી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દોષિતના વતન અને સંભવિત છુપાવાના સ્થળોની તપાસ ચાલુ રાખી હતી. બાતમીદારો દ્વારા મળેલી ચોક્કસ માહિતીના આધારે ટીમે મધ્યપ્રદેશના મુરેનાના ઝોરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ખિડોરા ગામે રેડ કરી ભાગી છૂટેલા દોષિત રામુસિંહ ઉર્ફે માલ્યા રાકેશસિંહ સિકરવાર રાજપૂતને પકડી પાડ્યો હતો અને તેને સુરત લાવી તેનો કબજો રાજપોર જેલને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.